નમસ્કાર સાથીઓ, વાત કરીશું કે દાહોદની અંદર જે આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ નું મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું અને મીટિંગમાં અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્ર સંયોજક અને વાત કરીએ તો ભગવત માન છે પંજાબના મુખ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના રાધિકાબેન રાઠવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, ઈસુદાન ગઢવી હોય કે પછી જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને જે હોદ્દેદારો ત્યાં તેમની હાજરીમાં એ લોકોની જે ભીડ ત્યાં જોવા મળી અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાનું નિવેદન આવ્યું કે ભાઈ ચેતર વસાવા જોરદાર ભાષણ આપ્યું અને ક્યાંક ને ક્યાંક લોકો ચેતર વસાવાના ભાષણથી આકર્ષાયા, કારણ કે ચેતર વસાવા ખરેખર આદિવાસીઓના મુદ્દા ઉઠાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાનું ભાષણ એ વિસ્તારમાં જ્યારે આપવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે આદિવાસીઓને જે આજની સરકારમાં જે વનબંધુ, વનવાસી, આદિજાતિ અનેક જે અન્ય નામથી આજની સરકારમાં આદિવાસીઓને પુકારવામાં આવે છે અને આદિવાસીને આ રીતના અપમાનજનક શબ્દો વાપરી રહ્યા છે. આજની સરકારમાં આદિવાસીઓને આદિવાસી જ કહેવામાં આવ્યું, ચેતર વસાવાનું નિવેદન આવ્યું, પરંતુ જે રીતના વિસ્તારમાં જે અરવિંદ કેજરીવાલનું પણ ભાષણ જોવા મળ્યું ત્યારે ઇલેક્શન પહેલા અરવિંદ કેજરીવાલે પણ એ વિસ્તારની મહિલાઓને ક્યાંક ને ક્યાંક ઓફર આપી અને કહ્યું કે ભાઈ આપણી જે સરકાર બનશે ત્યારે આપણે મહિલાને દર મહિને 1,000 રૂપિયા મહિલાના ખાતામાં આવી જશે અને ક્યાંક ને ક્યાંક કુટુંબમાં 3 બહેનો હોય, 4 બહેનો હોય તો દરેક જે મહિલાઓને વ્યક્તિ દીઠ 1,000 એટલે કુટુંબમાં 4 બહેનોને 4,000 રૂપિયા મહિને આપવામાં આવશે એવી ઘણી ઓફરો આપવામાં આવી અને ક્યાંક ને ક્યાંક જે સીધા સરકાર પર આક્ષેપ લગાવ્યા અને કહેવામાં આવ્યું કે ભાઈ તમે મહિલાઓને આ રીતના પૈસા આપશો અને ક્યાંક ને ક્યાંક મહિલા બગડશે. ત્યારે જે અરવિંદ કેજરીવાલે પણ સરકાર સામે જે કહી દીધું કે ભાઈ તમે કરોડો રૂપિયા આવી રીતના પચાવી નાખો છો, તમે બગડતા નથી, મહિલા બગડશે. 1,000 रुपए जाया करेंगे, 3 महिलाएं तो 3,000 रुपए महीना उसके महिलाओं परिवार को मिला करेगा। महिलाएं तो बिगड़ जाएंगी। मैंने कहा तुम इतना पैसा करोड़ रुपए अरबों रुपए જે મિત્રો ચેતર વસાવા દ્વારા ભાષણ આપવામાં આવ્યું એ ભાષણ પહેલા આપણે સાંભળી લઈ શું કહ્યું. ગુજરાત પ્રદેશના પ્રભારી એવા ગોપાલરાયજી, આપણા સૌના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા ઈસુદાન ગઢવીજી, સાથે આ વિસ્તારના આગેવાન નરેશ બારિયા, રાજુભાઈ વલવાઈ, દેવેન્દ્રભાઈ મેડા, મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સંઘર્ષના સાથીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, વિધાનસભાના પ્રભારીશ્રીઓ, સૌનું હું સ્વાગત કરું છું. અને સાથે સાથે મારી સામે જે મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારોમાંથી તમે જે ઉપસ્થિત થયા છો, ત્યારે સાથીઓ આ તમારી ઉપસ્થિતિ દર્શાવે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની હાથમાંથી સત્તા જાય છે અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લાઓમાં સત્તા આવે છે. આ ધરતી પર વસનારો સમુદાય જેને આદિવાસી કહેવામાં આવે છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ આરએસએસ થી કામ કરનારી સરકારે આદિવાસીઓને વનબંધુ, વનવાસી, ગિરિજન, જનજાતિ કરીને આદિવાસીઓનું અસ્તિત્વને ભૂસવાનું કામ કર્યું છે. આદિવાસી તરીકે અનેક વખતે રજૂઆત કરવામાં આવી કે અમે આદિવાસી છે, અમને શું કામ તમે વનવાસી બનાવો છો? ત્યારે આપણે બધાએ આપણી અસ્મિતા માટે જાગવાની જરૂર છે. સાથીઓ, જે મિત્રો જે આમ આદમી પાર્ટીની એ વિસ્તારમાં જોરદાર મીટિંગનું આયોજન જે થયું હતું એમાં લોકોની ભીડ તમે જોશો મિત્રો તો હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ત્યાં ભીડ જોવા મળી. આ ભીડ તમને બતાવે છે કે ભાઈ આવનારા ઇલેક્શનમાં હવે આમ આદમી પાર્ટી વિસ્તાર માટે મજબૂત બની ગઈ છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસને મજબૂતાઈથી એ વિસ્તારમાં લડવા અને એમના સામે જે ઇલેક્શનમાં જડબાતડ જવાબ આપવા માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે અને લોકોની ભીડ તમને બતાવે છે કે ભાઈ આવનારા ઇલેક્શનમાં જરૂર આ વિસ્તારમાં બદલાવ થવાનો છે. પરંતુ મિત્રો આદિવાસી વિસ્તારની વાત કરીએ તો મેઇન ચહેરો છે ચેતર વસાવા. ચેતર વસાવાના લીધે આદિવાસી વિસ્તારમાં આમ આદમી ટકી છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા એક એવો ચહેરો છે કે ભાઈ હરેક જગ્યાએ જે આદિવાસીઓની અન્યાય થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય અને જે અત્યાચાર સામે ચેતર વસાવા લડી લેવાના મૂડમાં અનેક વખત દેખાઈ આવતા હોય છે. એના માટે ચેતર વસાવાના જે દીવાનો બન્યા છે જે આદિવાસી લોકો, ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં જે ચેતર વસાવા એક ચહેરો એવો છે કે ભાઈ હરેક જગ્યાએ ચેતર વસાવાને નાના ભૂલકાથી મોટા બુઢાપા લોકો એટલે ગરડા લોકો સુધી એમનો પ્યાર અને સપોર્ટ પહોંચ્યો છે અને ક્યાંક ક્યાંક ચેતર વસાવા અનેક જે લોકોના દિલમાં વસ્યા છે. એના માટે જ આમ આદમી પાર્ટી એ આદિવાસી વિસ્તારમાં મજબૂત બની રહી છે. અને મિત્રો કદાચ જો ચેતર વસાવા આમ આદમી છોડશે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સુપડા સાફ થઈ જશે, કારણ કે ચેતર વસાવા એક એવો ચહેરો છે, કારણ કે એના લીધે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં
અત્યારે મજબૂત બની રહી છે. જો કે એવું નહીં થાય, પરંતુ જો નેતાઓનું કોઈ ગેરંટી નથી, કારણ કે કોઈ બી નેતા પોતપોતાનું જ વિચારતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જો ચેતર વસાવા પણ પક્ષ પલટો કરે તો આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે, એનું સુપડા સાફ પણ થઈ શકે છે. પરંતુ જે ચેતર વસાવા ખાસ કરીને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ખૂબ મોટો ચહેરો બની ચૂક્યો છે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ નવા વિડીયો નવા ટોપિકો જનતા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ,